नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष सोजित्रा फरी एक बार आपનું સ્વાગત કરું છું લેક્ચર નંબર 13 ની અંદર। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર। તો સૌપ્રથમ અહીં આપણને હવે જોડકા ટાઈપના પ્રશ્ન આપેલા છે। તો આજે આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા, હવે ગામા દેખાય તો આપણે એવું વિચાર કરી શકીએ કે આ જે બહુપદી હશે એ ત્રિઘાત બહુપદી હશે। કેવી બહુપદી હશે? ત્રિઘાત બહુપદી। અને ત્રિઘાત બહુપદી માટે ખાસ કેસમાં તમારે પહેલું તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઇનસ બીના છેદમાં એ યાદ રાખવાનું છે। બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે સીના છેદમાં એ યાદ રાખવાનું છે। અને શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગામા માઇનસ ડીના છેદમાં એ યાદ રાખવાનું છે। આ છે ત્રિઘાત બહુપદી માટે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોવા જઈએ તો આલ્ફા બીટા, બીટા ગામા, ગામા આલ્ફા એટલે સીના છેદમાં એ એટલે પહેલામાં ઓપ્શન નંબર બી આવશે। અને આલ્ફા બીટા ગામા ત્રણેય શૂન્યનો ગુણાકાર આવશે માઇનસ ડીના છેદમાં એ એટલે પહેલામાં આવે છે બી અને બીજામાં આવે છે સી। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત થઈ હેતુલક્ષી નંબર 1 અને 2। ત્યારબાદ જોઈએ તો 3 અને 4 માં એવું કીધું છે પી ઓફ એક્સ બરાબર 8x માઇનસ 15 નું શૂન્ય। તો શૂન્ય શોધવા માટે સૌપ્રથમ આપણે બહુપદીને શૂન્ય લેવું પડશે કે 8x માઇનસ 15 બરાબર શૂન્ય। હવે માઇનસ 15 બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ 15। તો x બરાબર 15 છેદમાં 8 એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો ત્રીજો જે ઓપ્શન છે તો ત્રીજામાં 15 છેદમાં 8 એટલે કે સી આવશે। અને ત્યારબાદ ચોથો ઓપ્શન છે તો ચોથા ઓપ્શનની અંદર આપણે જોવા જઈએ તો ચોથો ઓપ્શન કંઈક એવો છે કે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 15 ના શૂન્યનો સરવાળો। દ્વિઘાત બહુપદી હોય તો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા થાય અને આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીના છેદમાં એ। તો બીની વેલ્યુ જોવા જઈએ તો અહીં છે માઇનસ 8 અને એની વેલ્યુ છે 1 તો માઇનસ માઇનસ પ્લસ 8ના છેદમાં 1। તો એવો ઓપ્શન છે અહીં ચોથામાં આવશે બી કે 8ના છેદમાં 1। તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો અને ચોથો હેતુલક્ષીની વાત થઈ। ત્યારબાદ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં દ્વિઘાત બહુપદી છે। દ્વિઘાત બહુપદી માટે એ છે 2, બી છે 7 અને સી છે માઇનસ 15 અને માગેલો છે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બીના છેદમાં એ। તો બીની વેલ્યુ છે 7 અને એની વેલ્યુ છે 2 તો માઇનસ 7ના છેદમાં 2 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે સીના છેદમાં એ। તો સી છે આપણી પાસે માઇનસ 15 અને એ છે આપણી પાસે 2। તો અહીં જો પાંચમા ઓપ્શનમાં જોવા જઈએ તો પાંચમામાં માઇનસ 7ના છેદમાં 2 એટલે સી અને છઠ્ઠામાં માઇનસ 15ના છેદમાં 2 એટલે કે એ। તો અહીં સી અને એનો આન્સર આવશે એટલે 5 અને 6નો આન્સર આવશે સી અને એ। ત્યારબાદ જોઈએ તો આપેલી બહુપદી સાતમો છે એમાં શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા તો આલ્ફા પ્લસ બીટા થશે માઇનસ બીના છેદમાં એ। તો બીની વેલ્યુ છે 0 અને એની વેલ્યુ છે 1 તો 0ના છેદમાં 1 એટલે 0 એટલે સાતમામાં આન્સર આવશે એ જ। ઓકે, અને આઠમામાં જોઈએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર થશે સીના છેદમાં એ। તો સીની વેલ્યુ છે માઇનસ 5 કારણ કે બી તો છે નહીં અને એની વેલ્યુ છે 1। ઓકે, જો આને વ્યાપક રીતે લખવા જઈએ તો કંઈક આવું સ્વરૂપ બનશે। ઓકે, તો અહીં માઇનસ 5 તો અહીં આન્સર આવશે સી। તો આઠમામાં આવશે સી। ત્યારબાદ છેલ્લા 9 અને 10 હેતુલક્ષી જોઈએ કે પી ઓફ માઇનસ 7 અવયવ હોય પી ઓફ માઇનસ 7 બરાબર 0 તો અહીંયા એક્સની જગ્યાએ માઇનસ 7 લીધેલા છે તો માઇનસ 7 બરાબરની આ બાજુ આવે તો પ્લસ 7 તો આપણે એવું કહી શકીએ કે એક્સ પ્લસ 7 એ છે એ બહુપદીનો અવયવ હોય અને જો પી ઓફ 7 હોય તો એક્સની જગ્યાએ લોકોએ 7 લીધેલા છે તો 7ને બરાબરની આ બાજુ લઈએ તો માઇનસ 7 તો આપણે એવું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો
કે 9મો જે હેતુલક્ષી છે x -7 છે, તો અહીંયા આન્સર આવશે x + 7 એનો અવયવ થાય, અને p ઓફ +7 છે તો x -7 એનો અવયવ થાય. તો 9મામાં આન્સર આવશે A અને 10મામાં આન્સર આવશે C. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર 9 અને 10ની. હવે નવા લેક્ચરમાં નવા હેતુલક્ષી સાથે મળીશું, તો ત્યાં સુધી જોડાયેલા જો અમારી સાથે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મળીએ ત્યારે. આભાર.